તો હવે હું બેસવાની છું હાંઢિયા ઉપર. હાંઢીએ ચડીને કૂતરું કરડાયું એવું નથી કરવાનું. અને વ્યૂ પોઈન્ટ છે ને વ્યૂ પોઈન્ટ છે અહીંથી હે હા કાળા ડુંગર પર વ્યૂ પોઈન્ટ છે એટલે એ પોઈન્ટ જોવા જઈશ. અહીંથી 300 મીટર જેટલું છે. અને અમે જે કહેતા હતા ને ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર એક 20 મીટર તો આખું છે. પછી જ્યાં જોઈએ ને એના કટકે આવે છે ઘણી જગ્યાએ એવું આવે છે કે ગાડી ઓટો હાલે જ છે. એટલે હવે હાંડિયાની સવારી કરી લઉં પહેલાં અને પછી આમાં કંઈ નવું બીજું આવી ગયા લ્યો બસ वापस नहीं लेंगे तो 100 रुपया छोड़ने का. हाँ 50 बराबर છે 100 રૂપિયા ને બે જણાના 100 બરોબર છે એટલા બતાવું તો બચો. હા રીવાથી તો આપણે હાલે જઈએ છીએ. હું આવી ગઈ છું હાંડિયા પર બેસીને વ્યૂ પોઈન્ટ જોવા માટે. અહીંથી એક સરહદ દેખાય. કઈ સરહદ દેખાય દીકરા? ચેકપોસ્ટ દેખાય છે. બાકી મસ્ત છે. આવો અને આ જ હાંડિયા પર બેસજો તમે ઉતરી જાઓ. कैसा लगा मीठा के? और मैं हांडी का पूछ रहा था तुम्हें नहीं. હાંડિયાનું પૈસા કેવું લાગ્યું હતું તમને બેહાડી? કાળા ડુંગરનો વ્યૂ પોઈન્ટ. તો વ્યૂ પોઈન્ટ ઉપરથી આપણને બતાવવામાં આવશે કે આખું વ્હાઈટ એટલું મસ્ત છે કે તમને અહીંથી જવાની મરજી નહીં થાય. એટલું સરસ કાળું ડુંગર. અને અમે આવ્યા છે કાળા ડુંગર. તો આજ હવે પછી અહીં રોકાઈ જશું તો સવારમાં તમને કંઈ અલગ જગ્યાએ લઈ જઈશ. અહીંયાથી અમે નીકળી જવાના છે અત્યારે 4 વાગે. મસ્ત એકદમ વ્યૂ છે સરસ. કાળા ડુંગર ઉપરથી તમને બતાવીશ. વ્હાઈટ રણ બતાવીશ હમણાં. તો વ્હાઈટ રણ જોઈ શકો છો. આટલો સરસ નજારો છે બાપરે. અહીંથી તમને જવાની મરજી ન થાય. હું કદાચ રોકાઈશ તો ઠીક છે, જગ્યા મળી જશે, રૂમ મળી જશે તો રોકાઈશ. નહીં તરત ત્યાં 4 વાગે જતી રહીશું. જોઈ શકો છો વ્હાઈટ રણનો નજારો. આવી હતી હાંડિયા પર બેહીને આવી હતી. હવે જાઉં છું હાલીને. સાંઢિયાવાળા 100 રૂપિયા લે છે. એટલે અહીં સુધી નથી આવતા, પેલા પોઈન્ટ સુધી ઉતારીને વહી જાય હાંડિયાવાળા. સાંઢિયો છે વાં ઉતારીને જાય. અને હવે કંઈક ત્યાં ગાવાનું ને એવું હાલે છે મ્યુઝિક જેવું. તો મને એમ થાય કે હું ત્યાં જઈ અને કંઈક ઘડીક વાર બેસું ને સાંભળું.
મસ્ત વગાડે છે. હાય જમણ મસ્ત છે, પ્રસાદી છે તો લઈ લેજો. નંગ બે ખાઈ જાય. તો અમે અહીંયા રોકાણા છે કાલા ડુંગર ઉપર અને જમવાનું મસ્ત છે તો જમી લઈ પહેલાં. જોર જોર થઈને નથી બોલતી, ખાતા ખાતા કોઈને ડિસ્ટર્બ નહીં કરવું.